આજે માગસર સુદ દસમ છે, રવિવાર છે, તારીખ 30/11/2025 વર્ષ છે. આપણે આ કથા 2 દિવસથી ચલાવીએ છીએ. વચનામૃત 7મું છે, અઘરું છે, તત્વજ્ઞાનનું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાનીય સંતોને પૂછ્યું કે તમે કયા સ્વરૂપે કરીને જીવનું કલ્યાણ થાય એમ પૂછો છો? મહારાજ કહે છે, પેલું બધું જ્ઞાન કહી દીધું. નેત્રે કરીને શું જ્ઞાન, તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે જોયા જ કહેવાય. નાસિકાએ કરીને સૂંઘ્યા, તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સૂંઘ્યા જ કહેવાય. જીવાએ કરીને વર્ણન કર્યા, તેમાં જ્ઞાન નથી, પણ તેને સુવર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જે જ્ઞાન છે તથા અંતઃકરણે જે જ્ઞાન છે, અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન છે. ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે અને અંતઃકરણે કરીને જ્ઞાન થાય છે. કેટલું જ્ઞાન છે ઇન્દ્રિયો કરીને થાય છે. બાર એમ દેવતાની સાથે દેખાઈ જાય કે આ વસ્તુ આમ જ છે, ઇન્દ્રિયો કરીને જ્ઞાન થાય છે. કેટલું જ્ઞાન છે એ અંતઃકરણમાં પરિપક્વ કરવું પડે છે, ત્યારે એ રહે છે, ને તો ટકતું નથી. જ્ઞાન એવું છે, તમે કોઈ પણ કીર્તન શીખતા હો તો કીર્તન શીખ્યું તો એ કીર્તન તમને આવડી ગયું. એ શેનાથી થયું? ઇન્દ્રિયોથી થયું ને. ઇન્દ્રિયોજનિત છે ને એ કીર્તન. ઇન્દ્રિયોથી તમે નેત્રે કરીને જોયું અને પછી જીવાએ કરીને વર્ણન કર્યું, એટલે તમને એનું જ્ઞાન થયું. તમારે 50 કીર્તન આવડતા હોય, તેમાં તમારે કદાચ આવડતા જ નથી 50 કીર્તન, એટલે પ્રશ્ન નથી રહેતો. પણ કોઈને 200 કીર્તન કે 500 કીર્તન આવડતા હોય, તો 500 કીર્તન બોલતો હોય, જેમાં અત્યારે મારે છે 200-300 કીર્તન હું યાદ કરતો હોઉં છું, પણ કેટલા કીર્તન એમ છે, કેટલા કીર્તન ઓરાઓ મારા લે રખડા લેરી રાજા સુરડા લાગો છો રાજેન્દ્ર શોભા સાગર શ્યામ સોનરી મોડિયો, ને આ બધા કીર્તનો એવા છે કે તમે ગમે તે ગાઈ શકો છો. જન્મ સુધાર્યો રે, આ બધા કીર્તનો તમે ગમે ત્યારે એ દ્રઢ થઈ ગયા છે. કેમ દ્રઢ થઈ ગયા છે? તો કે અંતઃકરણમાં આવી ગયેલા છે. હજી બીજા કીર્તનો કેટલાક એવા કીર્તનો છે અંતઃકરણ સુધી નથી પહોંચ્યા, ઇન્દ્રિયો સુધી જ છે. સમજાય છે? એ ઇન્દ્રિયો સુધી જ સીમિત રહે છે, અંતઃકરણ સુધી પહોંચ્યા નથી. અને અંતઃકરણમાં એક ફેરા એનો દ્રઢ નિશ્ચય કરી નાખ્યો, પછી કીર્તન બહાર નીકળી ના શકે. એ અંતઃકરણ ટોર થઈ ગયું તમારે. તેમ તમારે બધા કીર્તનો કર્યા ખરા, પણ ઇન્દ્રિયો સુધી રહે. મારે તે નાગરનું દૃષ્ટાંત આપ્યું ને, કે જેમ કે નાગર સમુદ્રમાં મૂકી હોય વાણની, તો જ્યાં સુધી પહોંચે ને લઈ લો તો એ બાહ્ય સુધી જ રહે, પણ એને અંદર જાવ તો પછી કાઢવી પડે. જો સોંસરી ખુશી ગયો તો પછી નીકળે જ નહીં. તેમ તમે ઇન્દ્રિયો થકી જે તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ ક્યારે ટળી જશે એનું ઠેકાણું નથી, એટલું ધ્યાન રાખજો. ઇન્દ્રિયો થકી તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ ક્યારે ચાલ્યું જશે એનું કંઈ ઠેકાણું નથી. તો શું કહે છે કે અંતઃકરણમાં ફિટ કરી દેવાનું. કેવી રીતે? પુનઃ વિચારણા કરીને અંતઃકરણમાં આનું આમ જ છે, આનું આમ છે કે આમ છે, આનું આમ છે કે આમ છે. એક ફેરા ભગવાનના વાઘા જુઓ તમે, એક ફેરા જોઈ ગયા કે આજે આવા કેસરીય વાઘા છે અથવા વ્હાઈટ વાઘા છે, તમે તમારા રૂમે પહોંચતા ભૂલી જશો. કારણ કે ઇન્દ્રિયો થકી જ છે જ્ઞાન. રૂમે પહોંચશો ત્યાં સુધી વાઘા યાદ નહીં રહે તમને. પણ જો તમે મનન કરીને નિધિધ્યાસ કર્યો હશે કે ભાઈ આ કેસરીયા જ છે કે વ્હાઈટ છે, કે એમાં મોર મુગટ કેવો મૂક્યો છે, પાઘ કેવી મૂકી છે, લાલ છે, ધોળું છે, એક એક કરીને તમે એને સ્થિર કરો અને અંતઃકરણમાં સ્ટોરેજ કરી દો, પછી નહીં નીકળે. પછી ગમે ત્યારે યાદ કરશો ત્યારે એ વસ્તુ તમને યાદ થઈ જશે. આ અંતઃકરણ અનુભવ જ્ઞાન છે. કેટલુંક ગેમ એમ છે કે અંતઃકરણમાં સ્ટોરેજ એ નહીં થાય, અને બાહ્ય ઇન્દ્રિયોમાં તો આવે જ ત્યાંથી. તો એવું જ્ઞાન છે, એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે અનુભવજન્ય જ્ઞાન છે. એ અનુભવ તમારે કરવો પડે. કેવી રીતે? એ અનુભવજન્ય જ્ઞાન એવું છે કે ભગવાન વિશ્વરૂપ દેખાડ્યું, મેં કીધું હતું ને માતાને, એ બધું અનુભવ જ્ઞાન છે. એ કંઈ આમ તમને ઇન્દ્રિયોથી નક્કી કરેલું છે? એ તો આંખે બંધ હતી, ઇન્દ્રિયો કામે નથી કરતી. જે એ તો માતાજીની આંખ બંધ થઈ ગઈ, પછી ઇન્દ્રિયો ક્યાં કામ કરે છે? ઇન્દ્રિયો કોઈ કામ કરતું નથી, અંતઃકરણ પર કામ કરતું નથી. એ તો ભગવાનની ખાલી મહારાજે કીધું ને, દિવ્ય ચક્ષુ દદામી, હું તમને દિવ્ય ચક્ષુ આપું. એના માટે આ ચક્ષુઓ કામ નહીં કરે, ઇન્દ્રિયો કામ નહીં કરે તો અંતઃકરણ કામ નહીં કરે. તો અનુભવજન્ય જ્ઞાન છે.
અને એટલા જ માટે મહારાજ કહે છે કે એ ઇન્દ્રિયો આશ્રિત જ્ઞાન છે, તેમાં જ્ઞાન કૌશલ જગતમાં જે તે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને અર્થે. હવે એ કહે છે કે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિને અર્થે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ રૂપ ધારણ કરે છે, તથા મચ્છ કચ્છાદિક ઇત્યાદિક રૂપ પણ ધારણ કરે છે ને. એ બધું ઇન્દ્રિય જ્ઞાન છે, તમારે ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે. એને ઇન્દ્રિયજન્ય જ્ઞાનને અનુભવ સુધી, મનન સુધી કરીને અંતઃકરણ સુધી પહોંચાડવું પડે તમારે. એ મનન કરીને જ થાય. તો ઇન્દ્રિયને તેના રૂપ ગ્રહણ કરે. તેમાં કોઈ કાર્ય એવું છે જે અંતઃકરણ ઇન્દ્રિયો થકી નથી પૂગતા. કેમ? એ ત્યાં ઇન્દ્રિયો, મેં કીધું ને કે એવું જ્ઞાન છે જે વિશ્વરૂપ દેખાડ્યું, એવું જ્ઞાન ઇન્દ્રિયો અંતઃકરણ નથી પૂગતા. કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિ નથી. ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. કયા સ્વરૂપનું ધારણ કર્યું? તેવા સ્વરૂપનું ધારણ કરે છે. કયા સ્વરૂપનું ધારણ કર્યું? આ વિશ્વરૂપ ધારણ કર્યું તે. બાકી તો ઇન્દ્રિયજન્ય જ્ઞાન નથી. ઇન્દ્રિયોથી તો મચ્છ કચ્છ વરાહ હતી, તો ઇન્દ્રિયોથી તો પ્રાપ્ત થાય છે ને, જોઈ શકાય છે ને, ન જોઈ શકતા. પણ એ એવું સ્વરૂપ ધારણ કર્યું કે જે ઇન્દ્રિયો બહાર છે, અંતઃકરણ બહાર છે. તો કયું અનુભવ જ્ઞાન છે? કયું? તો કે વિશ્વરૂપ દેખાડવું. એ માત્ર માતાને વિશ્વરૂપ દેખાડ્યું, તો અર્જુનને સહસ્ત્ર બાહુ ભગવાનને રૂપ દેખાડ્યું, અનુભવજનક. એ તો ભગવાન તેવા કાર્યના તેવું સ્વરૂપ ધારણ કરે. એ ભગવાનનું સ્વરૂપ છે ને. એ જે વિશ્વરૂપ દેખાડ્યું તે કેનું? ભગવાનનું સ્વરૂપ છે. તો કે તેવા કાર્યના તેવું સ્વરૂપ ધારણ કરે છે. એટલે બહુ સરસ અનુભવ જ્ઞાને જણાય છે, ત્યારે તેવા કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે, ત્યારે તેવા ઇન્દ્રિયો અંતઃકરણ કરીને જાણ્યામાં આવે. રામકૃષ્ણ આદિક અવતાર ધારણ કરે છે, ઇન્દ્રિયો અંતઃકરણ કરીને જણાય છે, તેનાથી અનુપણ ધારણ કરે છે. કોઈક એવું કાર્ય છે જે જાણવામાં આવે, ત્યારે તે કાર્યની સિદ્ધિના અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે કયા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, મહારાજ પૂછ્યું કે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ ત્રણેય પૂગે એવા ભગવાનના સ્વરૂપે કરીને જ્ઞાન થાય એમ કહીએ છીએ. ત્રણ પૂગે એવું કહી દો. બીજું બાકી શું કરા રાખવું પડે? ઇન્દ્રિયોએ પહોંચે, અંતઃકરણે પહોંચે ને અનુભવે પહોંચે એવું જ્ઞાન કહી દો. બોલો હવે આ ડાયરેક્ટ ત્રણે પૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાન કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે, તે તો પોતે પોતાને એમ કહે છે, જસ્માત શરમતી તો હમ અક્ષરાત તપિચોત્તમ અતોસ્મી લોકે વેદે ત પ્રથિત પુરુષોત્તમ. જસ્માત શરમતી તો હમ, અર્જુન હું આ નાશવંત પદાર્થથી પર છું. નાશવંત પદાર્થથી હું પર છું. આ મને નાશવંત પદાર્થમાં રહ્યો છું, પણ નાશવંત પદાર્થ મને કોઈ અસર કરી શકતા નથી. માણસને અસર કરે છે. સુખ આવે તો અસર થાય, દુઃખ આવે તો અસર થાય, માન થાય તો અપમાન થાય, અપમાન થાય તો અસર થાય. થાય છે ને? થાય છે કે નહીં? ભગવાન કહે છે યસ્માત શરમતી તો હમ. અર્જુને દુર્યોધને કહ્યું કે ભગવાનને પકડ. વેષ્ટિ કરવા ગયા, સમાધાન કરવા ગયા, ત્યારે પોતાના કર્મચારીઓને કંઈ પકડી લો. તો ભગવાન થીર ઊભા રહ્યા કે એમાં શું પકડી લ્યો. પછી જરૂર પડે તો સુદર્શન ચક્રનો ઉપયોગ કરી દીધો, ઉડાડી દીધું. તો એમાં એને કોઈ કેનાર, ભગવાન સ્વતંત્ર છે, કોઈ પરતંત્ર નથી. એને બાહ્યજન્ય જ્ઞાનની જરૂર નથી. બાહ્યજન્ય જ્ઞાન માણસને જોઈએ છીએ. પુરુષોત્તમ નારાયણને બાહ્ય જ્ઞાન જોતું નથી. એટલે જસ્માક્ષરમતી તો હમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે તે પ્રસિદ્ધ. લોકો મને પુરુષોત્તમ કહે છે. કેમ? તો કે હું ક્ષર થકી પર છું. અક્ષર થકી એટલે મોક્ષ બધા આવી ગયા. બ્રહ્મ સ્થિતિને પામેલા મોક્ષ થકી પણ હું પર બેઠો છું. આ બંને જ્ઞાન કાંઈ મારે કામ લાગતા નથી. એ મારા સ્વરૂપનું જ્ઞાન છે, એ જગતના લોકોને માટે છે. એવું છે. તો મત પરતરમ નાસ્તિક કિંચિત ધનજય મય સર્વે મિદમ પ્રોતમ સૂત્રે મણી ગણાય. આ દુનિયા આખી મારી સાથે પૂરવાય. એટલે મહારાજ કહે છે ને કે સૌના મત પ્રમાણે જેમ સૂત્રમાં દોરીમાં મણકા પૂર્યા હોય, તેમ ભગવાન કે છે આ વિશ્વ મારું, મારી અંદર પૂરાયેલ. મત પરતરમ નાસ્તિક કિંચિત ધનજય, મારાથી પર કાંઈ છે જ નહીં. હું સૌથી પર છું. છે કોઈ ભગવાનથી પર છે? આ જુઓ તો ખરા કેવું કારખાનું ચાલે છે. હવે આવું એક કારખાનું ચાલે છે, અનંત કોટી બ્રહ્માંડના કારખાના ચલાવે છે ને.
એક કારખાનું ચલાવે છે? અનંત કોટી બ્રહ્માંડના કારખાના ચલાવે છે. ગોપાળાનંદ સ્વામી કહી છે ત્યાં અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે પલાય હું કરું છું, તો પુરુષોત્તમ નારાયણને કહેવાનું શું હોય ત્યારે? તો અનંત કોટી બ્રહ્માંડના કારખાના ચલાવે છે. મત પરતરમ નાસ્તિત કિંચિત ધનદય, હે અર્જુન મારાથી કંઈ પર છે નહીં. મય સર્વમિદમ પ્રોત્રમ સૂત્રે મણિગણાય. આ વિશ્વમાં એવું કણ કણ નથી. મહારાજને આપણે 34મું વચનામૃત યાદ કરીએ. મહારાજ કે એ ભગવાન કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે અને પાછા જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે અનંત કોટી બ્રહ્માંડને ધારી લે છે. અને પાછા કેવા છે? તો કેટલા 4 ઉદાહરણ આપ્યા. કેવા છે? તો કે એ જે ભગવાન છે એ વ્યતિરેક થકા અન્વય છે અને અન્વય થકા વ્યતિરેક છે. એ ધારે તો જીવાત્માની સાથે આ બ્રહ્માંડમાં વેતીને રહે, સર્વની સાથે રહે અને અન્વય પણ તો રહ્યા જ છે કે નથી રહ્યા? અને જો ભગવાન અન્વય પણ એને ગધેડા કૂતરાને જીવે ને આપણે ના જીવીએ. ભગવાનનો જેમાં વાસ ન હોય અંતર્જામી શક્તિ રૂપે તો કોઈ જીવી ના શકે. એની ઈચ્છાથી જ બધું જગત ચાલે છે. એટલે કે છે સૂત્રે મણિ ગણાઈવ, હું પ્રોવાયેલો છું દુનિયામાં. કેવી રીતે? તો કે સૂત્રમાં જેમ મણકા મારા અને દોરામાં જેમ મણકા જડી દઈએ, મણકા આમ એમ આખું દુનિયા મારી સાથે પર. સૂત્રે મણિ ગણાઈવ એટલે કે છે મતપરમ પરતરમ નાસ્તિ કિંચિત ધનંજય. તો શું થાય? તો મય સર્વપિદમ વતમ સૂત્રે મણિ ગણાઈવ. આખું દુનિયા વેષ્ટિતમ, આખું દુનિયા વેષ્ટિત છે. તો તમે ભગવાન કે વેષ્ટિત થઈ જાય તો તમે અંદર આવી જ ગયા ને, પછી તો અલગ રહેવાનું. તો પછી આગલો શ્લોકનું શું? આ તો સ્મી લોકે વેદે તે પ્રસિદ્ધ પુરુષોત્તમ. કેવી રીતે તમે કહ્યું કે યસ્માત શર્મ તો અક્ષરાત્મથી, તો એ તમે સૂત્ર બોલ્યા હું પર તો પર છું. તો કેમ? તો કે હું ધારું તે કરી શકું, હું ધારું તે કરી શકું. હા, કલેક્ટર મામલતદારની ખુરશી પકડી શકે છે, એને આધાર છે એનો. મામલેદાર કલેક્ટરની ખુરશી ઉપર ના બેસી શકે, એ ઊંચું પદ ને. ભગવાન કહે છે જીવ પ્રાણી માત્ર સુધી મારી તાકાત છે, હું પહોંચવાની સમર્થ ધરાવું છું. જીવ પ્રાણી માત્ર સુધી ધારું તો હું ઓલી તો અન્વય થકો વ્યતિરેક છું અને વ્યતિરેક થકો અન્વય છું. કેટલું સુંદર દર્શન છે 34 મિનિટના. અન્વય થકો વ્યતિરેક છું અને વ્યતિરેક થકો અન્વય છું. અને પાછું કેવી રીતે અન્વય રહ્યો છું? તો કે અણુ અણુમાં વ્યાપીને રહ્યો છું. અણુ અણુમાં ભલે તમારા જેવો દેખાતો હું. ભગવાન કૃષ્ણ કહે છે અહીંયા કે હું ભલે તમારા જેવો દેખાવું, તમારી જેમ ખાવું, તમારી જેમ બેસું, તમારી સાથે ઝઘડામાં ભેગો લઉં, યુદ્ધમાં સાથે રહું, બધું કામ કરું, પણ હું અણુ અણુમાં વ્યાપીને રહ્યો છું. એટલું જ નહીં, હવે અણુ અણુમાં વ્યાપીને રહ્યા છો. તો જો ભીષ્મ પિતાએ જ્યારે બાણની વર્ષા કરી અને એમ થયું કે હવે અર્જુન જશે, ત્યારે કેવા ઊભા થઈ ગયા? કેવા ઊભા થઈ ગયા? કેમ? કંઈ હાથમાં ના આવ્યું તો ગાડાનું પેડું લઈને ઊભા થઈ ગયા કે તોડી નાખું, ઉડાડી દઉં હમણાં. દાદા ભીષ્મ કે મારે એટલું જ જોતું હતું. તમારે પ્રતિજ્ઞા હતી કે હું હથિયાર નહીં લઉં, ને મેં કીધું હથિયાર લેરાવીશ, પતી ગયું. ભગવાન કે આ ત્યાં હથિયાર છે? આ હથિયાર કહેવાય? આ ગાડાના પેડાના હથિયાર કહેવાય? અરે પ્રભુ, મારવા માટે ગમે તે હોવું જોઈએ, એનાથી યુદ્ધ ગમે તે નથી થાય, એટલી જ પ્રતિજ્ઞા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહુ બોલ્યા, સરસ બોલ્યા છે. દાદા, ભક્ત કોઈ દિવસ પ્રતિજ્ઞા ના તોડે, ભગવાન પ્રતિજ્ઞા તોડે. બોલો, ભક્ત કોઈ દિવસ પ્રતિજ્ઞા ના તોડે. ભક્ત તો જડ છે, પણ ભગવાન પોતાની પ્રતિજ્ઞા તોડે. પ્રતિજ્ઞા તો મારે જ તોડવાની હોય, તમારે તોડવાની ના હોય. હે, પ્રતિજ્ઞા મારે તોડે. નાનો પ્રસંગ છે, જીવબાન લાડુબાન મહારાજ વડતાલ જતા હતા અને ઘોડીને સંસંધાન કરીને કીધું ઘોડીને નાવા જવા દઈએ. ત્યારે ભગવાને કહ્યું પ્રતિજ્ઞા અમારે તોડવાની હોય, જીવબા લાડુબા રજા આપો એટલે વડતાલ ભેગા થઈ જાય, રામનવમી કરીને પાછા આવીએ છીએ. જીવ પ્રતિજ્ઞા ના તોડે, ઈશ્વર પ્રતિજ્ઞા તોડે. તેમ છતાં કેવા અણુ અણુમાં વ્યાપક છે. અને પાછું બોલે છે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મારી મરજી સિવાય કોઈ આ જગતમાં તણખલું તોડવાને સમર્થ નથી, એવો હું સમર્થ છું. છતાં અન્વય થકો વ્યતિરેક છો ને, વ્યતિરેક થકો અન્વય છું. કેવું સરસ લખ્યું. મય સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિ ગણાઈવ. પશ્ચિમે પાર્થ રૂપાણી સતસો સહસ્રથ અનુભવ જ્ઞાન. જોઈ લે અર્જુન, સાંભળી લે, નજર નાખ, નજર નાખ. હા, આ જ્ઞાન ઇન્દ્રિયોથી નહીં થાય, આ જ્ઞાન ઇન્દ્રિયોથી નહીં થાય, અંતકરણથી નહીં થાય. સાંભળી લે, સાંભળી લે, જો જો જો. પશ્ચિમે પાર્થ રૂપાણી, મારા સ્વરૂપો જોઈ લે. સતસો સહસ્રસો,
સો ને હજારે હજાર મારા સ્વરૂપો છે. અને દદામી મેં દિવ્ય ચક્ષુ, એટલા માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. આ નેત્ર કામ નહીં કરી શકે ભૈયા, આ નેત્રથી નહીં જોવાય. આ અટપટું છે, સાંભળ્યા જ કરો. કાલે આજે સાંભળીને કાલે હું એને બોલું તોય તમે કે વાહ વાહ માથું હલાવો, બરાબર છે બરાબર છે. શું બરાબર છે ભાઈ? હું આને કાલે બોલું ને તમે કે બરાબર, જોરદાર વાત કરી હો. વાત એને જે ભાઈ સમજો, આજે સમજો. ઇત્યાદિક વચને કરીને પોતે પોતાની ઇન્દ્રિયો અંતકરણ થકી અગોચર કહે છે. હું ઇન્દ્રિયો અંતકરણ થકી અંદર આવતો નથી. ત્રણેય સ્વરૂપ ભગવાન કહે છે, ભગવાન શ્રી કૃષ્ણમાં છે એમ પૂર્વે કહ્યું. માટે ભગવાનને તત્વે કરીને જાણવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતકરણ તથા અનુભવ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. માત્ર ઇન્દ્રિયોથી જ્ઞાની નથી થતો અને ઇન્દ્રિયોથી કરેલું ભૂલાઈ જાય છે. તો અંતઃકરણ કરીને, તો કે અંતઃકરણે કર્યું હશે પણ એવું સ્વરૂપ આવીને ઊભું રહેશે ત્યારે અંતઃકરણ કામ નહીં કરે, ત્યારે તમારા અનુભવ જ્ઞાન જોશે. એટલે ભગવાન કે પૂરો જ્ઞાની તો ત્યારે કહેવાય કયું ઇન્દ્રિયોથી અનુભવ કરે, અનુભવથી જ્ઞાન, અંતઃકરણથી ભગવાનનું સ્વરૂપ નિહાળે અને પછી ભગવાને અનુભવજન્ય જ્ઞાન હોય કે ભગવાન તે અવાજ અને અનુભવજન્ય. આ તમને દેખાતું હશે ને, દેખાતું આ દુનિયા આખી દેખાય છે એ તમે કરવા સમર્થ છો? મેં કીધું ને બાજરાની ડુંડીમાં દાણા કેવા ફિટ કરે છે. ભગવાન છે એ અનુભવ થાય છે ત્યારે જ થાય છે ને. એ અનુભવ દાણા ફિટ કર્યા એ તમને અનુભવ થાય છે ને અનુભવ દાણા ફિટ કર્યા એ. આ છોડ નીચેથી એમ કે દાણા આમ નાખી દે જમીનમાં, ઉપર હળ ચડાવી દે, છાતી ચડાવી દે અને પછી પાણી આવે એટલે એ કોંટો ઉપર આવે, નીચે જાય તો નીચે આમ આડો ફૂટે તો ભાઈ, આડો ફૂટે તો આપણે જવું કેવી રીતે? ક્યાં કાપવા જવા છોડ? અંદર અંદર જમીનમાં ક્યાં કાપવા જવા બોલો? પણ કેવો ઉપર આવી જાય છે ને ગુરુત્વાકર્ષક. લોકો કહે તો ગુરુત્વાકર્ષક, પણ એ બનાવી કોને? ઈશ્વર સિવાય કોઈ છે? પેલું સફર કેનું હતું? સફરજન ન્યૂટનનું હતું ને. સફરજન ઉપર ચડ્યું એટલે સફરજન નીચે પડ્યું. એટલે ન્યૂટને કીધું આ નીચે કેમ પડ્યું સારું? હવે એ આપણે બુદ્ધિ ના કામ કરે. આટલા વર્ષોથી પડ્યા છીએ તો માથે ટેટા પડે ને ફળ પડે તો કેરી પડે તો આપણે ખબર નહીં પડતી. પછી એની ગુરુત્વાકર્ષણ શોધી કાઢ્યું કે આનું આકર્ષણ પૃથ્વીનું શોધ્યું. પણ એક સાધુએ બહુ સરસ કહ્યું, એટલે નીચે પડ્યું પર ઉપર ચડાવ્યું કે ને એ વાત કરો ને કે હા, નીચે પડ્યું એ તો બધાએ જોયું, એ તો ન્યૂટને જોયું, પણ ઉપર ચડાવ્યું કોને બોલો? અત્યારે કેરીમાં કેરી દેખાય છે, પાંદડા દેખાય છે, કેરીઓ દેખાય છે, અંદર આંબામાં કેરીઓ દેખાય છે. તો એ જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે ઉપર ચડાવનારો કોણ છે એની કલ્પના કરો ને. એમ કે નીચે પડ્યું હોય તો જોયું, પણ ઉપર ચડાવનાર કોણ છે એ કોઈને કલ્પના કરી? તો એ કલ્પના કરો કે ઉપર કોણ રસ. આ નારિયેલ 100 ફૂટ ઊંચા હોય છે, 50-70 ફૂટ ઊંચા હોય છે. હવે નારિયેલને બટકા ભરાવો, સ્વાદ આવે પાણીનો? નારિયેળ ટોપરાનો સ્વાદ આવે? બટકા ભરશો ટોપરાનો સ્વાદ આવે? પણ ઉપર જઈને ક્યાં પાણી ચડાવ્યું, હા, અને અમૃત જેવું પાણી ચડાવ્યું. આ અનુભવ જ્ઞાન નહીં તે શું છે ભાઈ? એ ચડાવ્યું બરાબર, પણ એનો સ્વાદ મૂક્યો એ તમે જોઈ શકો? એ સ્વાદ મૂક્યો એ જોઈ શકો? ના જોઈ શકો. એ અનુભવ જ્ઞાન છે. તમે તરબૂચ છે આવડું મોટું ઢોલ જેવું તરબૂચ થઈ જાય, ઇન્દ્રિયો કરીને જોયા કરો, આંખે કરીને જોયા કરો, હા હા વધ્યું 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 વધે વધે, ત્યારે 15 દિવસ થાય ત્યારે આ ઢોલ જેવું થઈ જાય છે. અનુભવ જ્ઞાન છે. એ નેત્રીય ઇન્દ્રિય કરીને જ્ઞાન નથી, અંતઃકરણે કરીને જ્ઞાન ન થાય. સ્ટોર કરો તો શું ટોર થાય? વચ્ચેનો ટોર કરાય. પણ મહિનો થાય ત્યારે તમને ખબર આવું મોટું ઢોલ જેવું થઈને ઊભું રહે. પિત્તરગાલા શું કહે છે? કોહડા. આ મારે 20-20 કિલોના કોહડા. હવે આને જોઈ તો કાંઈ મેળ ના બેસે નહીં ને. આ વૃક્ષ વધતા હોય તમને મેળ. આ સૂર્ય સવારથી સાંજ સુધીમાં લાખો કિલોમીટર ફરી જાય છે. એને આમ જોયા કરે, જો આ ઉપર ચડ્યો 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 દેખાય. હા, અનુભવ જ્ઞાન છે. ભગવાન છે એ ત્રીજું જ્ઞાન છે. એ ઇન્દ્રિયોજન્ય જ્ઞાન નથી, અંતઃકરણ જ્ઞાન નથી, પણ એ અનુભવ જ્ઞાન છે કે અનુભવથી જ આ વસ્તુ છે. એટલે અહીંયા બહુ સરસ કહ્યું છે. શું કહ્યું? ઇન્દ્રિયો અંતઃકરણ તથા અનુભવ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વજ્ઞાની કહેવાય. અને ત્રણેય પ્રકારમાંથી જો એક ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ના કહેવાય. તેણે કરીને જન્મ મૃત્યુ પણ ના તરે, કારણ મૂઢ જ્ઞાન થઈ જાય. મૂઢ જ્ઞાન થઈ જાય. આ જાણવું જરૂરી છે.
જન્મ મૃત્યુને પણ ના તરે એમ કહ્યું. કેમ ના તરે? તો કે તમે ઇન્દ્રિયોએ કરીને જાણ્યું, અંતઃકરણ કરીને સ્ટોર કર્યો, એ જરૂરી હતી. ઇન્દ્રિય કરીને જાણવો જ નહીં તો સૂર્ય જુઓ જ નહીં તો ખબર કેમ પડે સૂર્ય છે. અંતઃકરણ ઇન્દ્રિયો કરીને જોયું ને પછી તમે અંતઃકરણ કરીને નક્કી કર્યું કે સૂર્ય સવારે ઉદય થાય ને સાંજે અસ્ત પામી જાય છે, એ થયું નક્કી. પણ પછી તમે કહ્યું કે આવી રચના કરી કોને? આવી રચના કેને કરી? આ ગોળો ઉપરથી ફર્યા કરે ને પ્રકાશ કર્યા કરે, આવું કર્યું કોને? એ અનુભવજન્ય જ્ઞાન જોઈએ. એ ત્રણેયમાંથી એક ઓછું હોય તો અમે એમ ખાલી જોઈ લીધું કે બસ એ તો હોય, હવે ચાલ્યા કરે. સૂર્ય તો ઉદય થાય, અસ્ત થાય, પણ કેનાથી થાય છે એ જ્ઞાન ન થયું. એટલે મહારાજ કે એનાથી આત્યંતિક કલ્યાણ ના થાય. ભાઈ કેટલું સરસ છે નહીં? અને કોઈ સાધને કરીને બ્રહ્મરૂપ શરણ પામ્યો હોય તો પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ના જાણ્યો જાણે તો તે પૂરો જ્ઞાની ના કહેવાય. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. શું કીધું? સાંભળો હવે સૂત્ર જુઓ. અને કોઈક સાધને કરીને બ્રહ્મરૂપને પામ્યો હોય, બ્રહ્મરૂપ થઈ ગયો હોય. બ્રહ્મ એટલે ભગવાનના તેજોમય સ્વરૂપને જાણી ગયો. વિશ્વવ્યાપી ભગવાનનું સ્વરૂપ છે આ જાણી લીધું. અનુભવ જ્ઞાન થયું, એ અનુભવ જ્ઞાન લઈ લીધું. એને વિશ્વવ્યાપી સ્વરૂપ છે બસ જાણી લીધું, પણ પ્રગટ નહીં. બ્રહ્મરૂપ એટલે નિરાકાર સ્વરૂપની ઉપાસના કરતો થઈ ગયો. પ્રત્યક્ષ ભગવાન એવી રીતે ના જાણે તો તે પૂરો જ્ઞાની ના કહેવાય. કેમ? તો કે અને કોઈક સાધને કરીને બ્રહ્મરૂપને પામ્યો હોય તો પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ના જાણે તો એને પૂરો જ્ઞાની ના કહેવાય. સાધને કરીને સમજો છો કોઈની કૃપા થઈ જાય. મહાપુરુષની મેઘજી સુખડીઓ સામાન્ય હતો, પૂરી કાઢે તેલમાંથી ઉકળતા તેલમાંથી, પણ સ્વામિનારાયણ હંફાવા બેઠો. બોલો, હતો જ્ઞાન. રામાનંદ સ્વામી કૃપા એટલે સાધન. તમે જાતે મથો કે કોઈની કૃપા થાય પણ સારું કામ ના કરે. જ્ઞાન ના થયું ને ત્રણેય પ્રકારનું ત્યાં સુધી બહુ કામ ના કરે. હવે આવો સમર્થ સ્વામિનારાયણ ભગવાનના નક્કી કરેલું કે બધાને ખવડાવું. 3 દિવસ સુધી ગામ જમાડ્યું. સ્વામિનારાયણ સ્વામીના સાધુને નહીં હો, એક પણ સ્વામીને નહીં ને સ્વામીના સાધુને નહીં. એટલે આને શું બગાડ્યું તારું? સભા, જાહેર સભામાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમને રામાનંદ સ્વામી ગાદી આપી છે, તમે મારા ગુરુભાઈ છો, આપણે સાથે મળીને કામ. એ સ્વામિનારાયણ તમારું બ્રહ્મ જ્ઞાન તમારી પાસે રાખો. આજકાલના આવ્યા છો ને ગાદી ઉપર ચડી બેઠા છો અને મને બ્રહ્મ જ્ઞાન આપો છો. મહારાજ કે અમારે કંઈ બ્રહ્મ જ્ઞાન આપવું નથી, પણ અમે તમે કહીએ તો કે મારી તાકાતને નહીં જાણતા હો તો હશે, તમારી તાકાત તો હોય ને કે તાકાત નહીં જાણતા હો તો કઢાઈને તેલની કઢાઈ લાવ્યો, નીચે ચૂલો સારું, લોકોને એમ ભજીયા બને નાસ્તો કરાવવાનો હશે. બોલો હવે આ ઊંધું કર્યું ભાઈ. જાહેર સભામાં તેલની કઢાઈ, તેલ ઉકળવા માંડ્યું એટલે તરત જ કોઈ પૂરી તારતો હોય તો કે નાસ્તો પાણી થાય. આવીને કાંઈ તાર્યું ને હાથ નાખી દીધા અંદર. ઓહો, લોકો જોઈ રહ્યા, મેઘજી ભાઈ પૂરીમાં હાથ, તેલ ઉકાળતા તેલમાં હાથ નાખ્યા. રામાનંદ સ્વામીની કૃપા. સમાધિનિષ્ઠ હતો, જાણી શક્યો. ઘણા એ જ દેવાનંદની સમાસીની દ્રષ્ટા, પણ એક જ સેકન્ડમાં જાણી ગયા કે ભગવાન આ જ હોય. કે ઘણા મૂર્ખાને મહેનત કરીને જાણવા પડ્યા. અને પછી સ્વામિનારાયણ પ્રતિજ્ઞા લીધી, જોવું આજથી 3 દિવસ હું જાઉં છું ગુરુ મહારાજ પાસે, બ્રહ્માનંદ સ્વામી પાસે. તું ક્યાં જાય કે શ્રી શંકુના તારાની પીઠે લટકાવી જઈશ? ક્યાં કે જવાનું ક્યાં? મને છોડીને ક્યાં જાય? અને સમાધિ કરી. સમાધિમાં પાછો બોલો સ્વામીના સાધુ ન ખવડાવતા, એને કોઈને આપતા નહીં. અને પછી લટક્યો. પંચક્રના 6 રદ્ર 6 ચક્ર છે ને, એમાંથી પણ કાઢ્યા. 6ઠા ચક્રમાં આવીને ઊભું થઈ રહ્યું. જેમ સોપારીનો કટકો અડે ને એમ કંઠમાં અડી રહ્યો. ને ઉપર જાય ને તો હું પગ લડથડિયા ખાય, પગ હલાવે, તોય કોઈનું અભિમાની હવા કોઈનું માને નહીં. પછી કીધું કે સ્વામીનો અપરાધ થયો છે, હું અમે બોલાવી આવી. જ્યારે એમ થયું કે 3જે દિવસે કીધું કે હા બોલાવો. મારે પગનો અંગૂઠો વધારે અને તરત નીચે પાછું સોપારીને કટકા જીવને નીચે મૂકી દીધો. મેઘજી ભાઈ બોલો હવે કેવું છે? મહારાજ જેમ કહો તેમ કરું, જેમ કહો તેમ કરું. અનુભવ જ્ઞાન, તે સિવાય ના થાય. નિષ્કર્મ વર્જિતમ શોભતે જ્ઞાનમ નિરંજનમ. એવું છે ત્યારે ભાઈ. ગીતામાં કહ્યું કર્મણી અધિકાર, કર્મણે બોધય અકર્મણી, અકર્મણે બોધય ઘરના કર્મનો ગતિ. કર્મમાં ભગવાનનું અકર્મ સમજે તો જ કામ થાય. ભગવાન જે કર્મ કરતા અકર્મ પણ એટલે ભગવાન કરતા થતા અલિપ્ત છે એવું સમજે. શ્રીપતિ શ્રીધરમ